થી ક્યાં કરાય તે સંતરામપુર સુરેખાબામાં કરાય. આપણે મહીસાગર જિલ્લાનું નામ પણ આમ રોશન થયું અરવલ્લીમાં, એવું ને એવું થયું. આપણે પાવાગઢની અંદર એવું ને એવું આપણે થયું. અમદાવાદમાં, સાબરકાંઠા, રાજકોટ, કચ્છ, ભુજ બધી જગ્યાએ આપણે નામ રોશન કરીએ છીએ મહીસાગર જિલ્લાનું. મહીસાગર જિલ્લામાં ઓર આગળ નામ વધે એવી ભાવના સાથે બેનને આપણે હવે મોકલીએ છીએ. મારું નામ વેનાત સ્મિતાબેન રવિન્દ્રભાઈ છે. હું બિલોડા રહું છું. ત્યાંથી સિઝેરિયન કીધું હતું એટલે અહીંયા આવ્યા. અહીંયા સરને નોર્મલ કરાવી આપી. અત્યારે ઈડરથી આપણે સુવાવડ 2 કરાય છે, ભીલોડાથી 2 સુવાવડ કરાય છે, અંબાજીથી સુવાવડ કરાય છે. એક અંબાજીના ગામથી આપણી પાસે આવી ગયા. પછી આજે પાવાગઢથી એક બેન જેને સીઝર નોર્મલ સુવાવડ કરાઈ છે. દાહોદથી એક પેશન્ટ આજે સુવાવડ કરાય છે, સીઝર નોર્મલ સુવાવડ કરાય છે. બરોડાથી આજે એક દર્દી હતું જેમને અલગ અલગ સુવાવડ કરાય છે, સીઝર નોર્મલ કરાય છે. એટલે એવી અલગ અલગ માતાઓ અને ગુજરાતના ખૂણે ખૂણેથી સંતરામપુર આવે છે, નોર્મલ સુવાવડ કરાવવા આવે છે અને ખબર નહીં કઈ રીતની ચમત્કાર થાય છે, બધા એને અહીંયા નોર્મલ સુવાવડ કરાઈ જાય છે. ઘણા બધા ડૉક્ટર મિત્રો પણ આ વિડીયો જોતા હોય છે અને વારે ઘડી અમારા ડૉક્ટર મિત્રોને પૂછે બી ખરા કે કઈ પ્રકારની દવા કે કઈ પ્રકારની પેલી વાપરતા હોય છે. પરંતુ દવા છે એ હવામાં છે, બીજે કોઈ જગ્યાએ નથી. હવામાં એક શક્તિનો વાસ છે ને એ શક્તિ જ આ બધું કામ કરે છે. બતાવી આવી ત્યાં 3 જગ્યાએ એવું કીધું હતું ઓપરેશન જ કરવું પડે. હા 3 જગ્યાએ કીધું હતું. પૂછવા આવી તેની સાહેબે ડિલિવરી કરાવી બસમાં બી નાજી પાસી બિલોડાથી તને જ્યાં હજાર ઉતરજો ને આવી તપાસ કીધો સાહેબે ને 12 વાગે તે ડિલિવરી થઈ 6:30 ને બસમાં ઉતરી દીધી. ઘરેથી દુખાવ હોય ને તો તારે કણું આજ હોય ને જે ઈ વાજે પાછળથી તપાસ કરાવણા તાજે ડિલિવરી નોર્મલ ખાલી રીતે હું પાછું બીજી વાર ઓપરેશન કરતા માટે સુરી હતી. એ પેલો દેખતા હું સુર ફાસવનો કે બીજું ફાસવનો હું કરે તો થાય એમાં તો પડે સાહેબ ભગવાનને દયા કયો ભગવાન સે જાદે તને ડિલિવરી કરાવી દે તેની બીજા દવાખાનામાં તરત ઓપરેશન કરી પીવડાવી એક ખરા ડોક્ટર ભાઈ કે મોરે કઈ કે નહીં હકી તો કે મારે સુરી મેં કહેજો સાહેબ આડું હે કે ઉદું હે કે હઈ ઓપરેશન કરી તમે માથે લ્યો એમ પહેલે માહી દવા સાવતી સુરી બિલોડા 6:30 વાગે કીજો ની 9 વાગે કે ઓપરેશન કરી માથે લેવું પડે. મેં કહેજો કણનું બીજું પૂછવા નહીં હું જાય. મેં કહેજો સાહેબ પહેલે માહી વસૂરી હાથે હાથે તપાસ કરવા જાય હું જાતી શકું નહીં તે આપણે પૂછવું જ પડે કે. મેં કહેજો સાહેબ કેવી રીતનું તમે ઓપરેશન કરવાનું કેવો આડું હે કેવું હે અને સાહેબ કે એ તો બાળક તો કમ્પ્લીટ છે પણ જગ્યા પડતી નહીં તને ઓપરેશન કરી માથે લેવું પડે. મેં કીધું સાહેબ રાત દિવસ દુખ્યા 2 દિવસ દુખી ડિલિવરી થાય એકદમ થોડી ડિલિવરી થાય એમ તો સાહેબ શું કહ્યું એ તો સંડાસ પેશાબ કરી જાય તમારી જવાબદારી. પછી અમર મોરી કઈ ભૂલી નહીં ને સહી કરીને આપી દીધી ઓપરેશન કરીને આપી દીધી. આશા નોર્મલી કેમ હોય કે નોર્મલ સુવાવડ હોય એટલે તકલીફ ના પડે, ઓપરેશનનું જોખમ ના હોય, કામ કરી શકે, હલનચલન કરી શકે, બધું કરી શકે, રાજી થઈને ખાઈ પીને લેર કરે.